કોંગ્રેસના પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ પણ અહીં પહોંચ્યા છે। શક્તિસિંહ સાથે વિપક્ષ નેતા પણ શહેજાદ ખાન પઠાણ, ગિયાસુદ્દીન શેખ, આ તમામ લોકો છે તે અહીં પહોંચ્યા છે। શક્તિસિંહભાઈ, અત્યારે તમે જે માહિતી લેવા માટે પહોંચ્યા છો, શું અત્યારે દર્દીઓની હાલત છે? ન કલ્પી શકાય એવી એક દુઃખદાયી ઘટના બની છે। ટેક ઓફ કર્યા પછી અમદાવાદથી લંડન જતું अहमदाबाद में ત્રીજી મિનિટમાં તૂટી પડ્યું अहमदाबाद से અને लंदन જ્યાં जाने ક્રેશ वाला થયેલું हवाई પડ્યું છે जहाज ત્યાં મેડિકલ अहमदाबाद કોલેજના की વિદ્યાર્થીઓની મેસ અને रेसिडेंशियल एरिया में जो क्रैश हो गया है ટ્રેનમાં સવાર वो एक बड़ा લોકોમાંથી ही दर्दनाक हादसा हुआ है। મુશ્કેલભરી कांग्रेस પરિસ્થિતિ, पार्टी की ओर से કોઈ બચવું એવી સ્થિતિ નથી। ત્યારે મેડિકલ કોલેજના જે વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડૉક્ટર્સ, એ પણ જે મેસમાં બેઠા હતા એમાંથી ઘણાને ઇજાઓ થઈ છે। એમાંથી સાચો આંકડો હવે બહાર આવે, પણ જે હોસ્પિટલમાં છે એમને ખબર અંતર પૂછ્યા છે, જેમણે પરિવારજન ગુમાવ્યો છે એમના દુઃખમાં સહભાગી થયા છે। બપોરના જ ખબર પડી ત્યારથી કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હતું બ્લડ ડોનેશન કરવા માટે બહાર આવીને બધાએ બ્લડ ડોનેશન પણ કર્યું છે। હવે અત્યારે મને કહ્યું કે હવે વધારે બ્લડની જરૂરિયાત નથી, દુઃખમાં સહભાગી થઈએ છીએ। અને આજે અમારી વિસાવદર અને કડીની પેટાચૂંટણી ચાલે છે, અમારી રેલીઓ, કાર્યક્રમો રખાયેલા હતા, એ બધા આજે રદ કરીને મૃતક પરિવારોને શ્રદ્ધાસુમન સમર્પિત કરવા માટે પ્રાર્થના સભાઓ કરી છે। સીએમ પણ પ્લેનમાં હતા સવાર, એમના વિશે આપ કોઈ ઇન્ફોર્મેશન મળી છે? હા, વિજયભાઈ રૂપાણી સાથે વિધાનસભામાં ભલે રાજકીય રીતે આમને સામને હતા, પણ એક સાથી સભ્ય તરીકે કામ કર્યું છે। સરળ સ્વભાવના માણસ હતા, કાવા દાવાના એ માણસ નહોતા, એટલે તો મુખ્યમંત્રી લાંબુ રહ્યા નહીં। એમના જવાથી રાજકીય ક્ષેત્રે મોટી ખોટ પડી છે। થોડા દિવસો પહેલાં જ જી, તો જી શક્તિસિંહ સાથે વાતચીત કરી છે આપણા સહયોગી વિભુએ। એટલે આપણે સંધ્યા આપણે એ જ વાત કરી રહ્યા હતા કે અત્યારે જે પરિવારજનોની સ્થિતિ છે અને જે આક્રંદ સામે આવ્યો અને આપે એક એક પરિવારજનોની જે કહાની કહી છે, એ વિચારીને એ જ થાય કે આપે છેલ્લે વાત કરી કે હેપી જર્ની આપણે એકબીજાને કહેતા હોઈએ છીએ, ત્યારે એ આ પ્રકારની જર્ની થઈ જશે તે કોઈએ વિચાર્યું નહીં હોય અને એમના પરિવારજનોએ તો ખાસ નહીં વિચાર્યું હોય, કારણ કે એ ખુશી ખુશી એમના પરિવારજનોને જ્યારે પણ કોઈ બહાર જતું હોય અથવા તો વિદેશ જતું હોય ત્યારે પરિવારજનો જ્યારે એરપોર્ટ પર મૂકવા જતા હોય છે તેમના સ્વજનોને, એટલે કે કહેવાય કે સી ઓફ કરવા માટે જતા હોય છે, ત્યારે ખૂબ ખુશીથી તે લોકોને મોકલતા હોય છે। કોઈ હશે કે જે ભણવા માટે બહાર જતું હશે, કોઈ હશે કે તેમના પરિવારજનો સાથે વેકેશન માટે જતું હશે, કોઈ હશે તો ત્યાં સ્થાયી થવા માટે જતું હશે। એટલે બધાની અલગ અલગ કહાની હોય છે અને બધાના અલગ અલગ અરમાનો હોય છે, બધાના અલગ અલગ ડ્રીમ્સ હોય છે અને એ ક્યાંક આજે અધૂરા રહી ગયા છે અને એ ક્યાંક અરમાનો છે તે અધૂરા રહી ગયા છે અને ખૂબ જ આજે આ દુઃખદ ઘટના જે બની ગઈ છે તેના કારણે હવે એ પરિવારજનોના, એ મુસાફરોના સપના જાણે અધૂરા રહી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કારણ કે ઘણી બધી એ લોકોની ઈચ્છા હશે કે ક્યાંક ફરવા જઈએ, એ પ્રમાણેનું તે લોકો દ્વારા પેકિંગ કરવામાં આવ્યું હશે, ઘણું બધું વિચારીને તે લોકો દ્વારા બધી જ વસ્તુ કરવામાં આવી હશે અને એ બધી જ વસ્તુ આજે આગમાં ભૂંજાઈ ગઈ છે, આગમાં રાખ થઈ ગઈ છે। કારણ કે એ તસવીરો આપણે જોઈ કે જ્યાં બ્લાસ્ટ થયો અને ધડાકાભેર જાણે પ્લેન ક્રેશ થયું હતું અને અત્યારે તો જે પણ સતત અપડેટ આવી રહ્યું છે તેમાં સૌ કોઈ, જે લોકો મુલાકાત કરવા માટે જઈ રહ્યા છે ખાસ કરીને, તે લોકોના મોઢે એક જ વાત સાંભળવા મળી રહી છે કે આમાં કોઈ બચે એની કોઈ શક્યતા જોવા નથી મળી રહી અને ખૂબ જ નહિવત શક્યતા જોવા મળી રહી છે। અને સામે જો 50 મુસાફરો અથવા તો 50 જે દર્દીઓ છે તેમનો જે આંકડો આપવામાં આવ્યો છે, તો ત્યાં એ પણ આશંકા સેવાઈ રહી છે કે કદાચ જે આ 50 જણનો આંકડો છે, કદાચ જે સ્થાનિકો ત્યાં આગળ આસપાસ જે ઊભા હશે અથવા તો જ્યાં આગળ પ્લેન ક્રેશ થયું હતું, જે બીજે મેડિકલ હોસ્ટેલ છે ત્યાં આગળ પણ કેટલાક લોકો હાજર હતા, એટલે એ લોકો પણ કદાચ સારવાર લઈ રહ્યા હોય અને તેમને કદાચ નાની મોટી ઈજા પહોંચી હોય તો એ લોકો અત્યારે સર્વાઈવ કરી શકે, પરંતુ જે પ્લેનમાં સવાર હતા અને પ્લેન ક્રેશ થયું અને તેમાંથી કોઈ બચીને બહાર નીકળે એની શક્યતા બહુ ઓછી જોવા મળી રહી છે। કારણ કે હજુ પણ એ ધુમાડો હજુ પણ આપણને જોવા મળી રહ્યો છે। હજુ પણ જ્યારે આપણા જે સંવાદદાતા હતા તે લગભગ જે બિલ્ડિંગની ઊંચાઈ હતી ત્યાંથી તેમના દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું હતું અને ત્યાંથી પણ
પાછળ એ દ્રશ્યો જોવા મળી રહ્યા હતા કે હજુ પણ આગ એટલી જે બુઝાઈ જવી જોઈએ તે આગ નહોતી બુઝાઈ. એટલે તમે વિચાર કરો કે કેટલી ગુંગળામણ એ પેસેન્જર્સ દ્વારા સહન કરવામાં આવી હશે, કેટલી ગુંગળામણ એ પાયલટ દ્વારા અથવા તો જે ક્રૂ મેમ્બર્સ છે તેમના દ્વારા સહન કરવામાં આવી હશે. અને આખરે પછી તે લોકો રાખમાં ભસ્મીભૂત થયા. પણ એ આપણે અનુભવ ન કરી શકીએ. પરિવારજનો અત્યારે શું અનુભવ કરી રહ્યા હશે, તેમની શું સ્થિતિ હશે તે આપણે અનુભવ ન કરી શકીએ. આ સાથે જે પાયલટ છે તેમના દ્વારા પણ એક મેસેજ જારી કરવામાં આવ્યો હતો કે મને મદદ કરો, અથવા તો જે બચાવવા માટેની જે કામગીરી થતી હોય છે ત્યારે તેમના દ્વારા એક મેસેજ છે તે શેર કરવામાં આવ્યો હતો. અને તેને જે પાયલટ હતું તેમનું નામ હતું સુમિત સુબરવાલે નામ હતું, અને તેમને છેલ્લી ઘડીએ મેડે કરીને કોલ આપ્યો હતો. હવે મેડે જે છે એ ઇમરજન્સી કોલ કહેવામાં આવતું હોય છે, અને પાયલટ જ્યારે પણ આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે આ પ્રકારનો કોલ તેમના દ્વારા જારી કરવામાં આવતો હોય છે. હવે મેડે જે શબ્દ છે એ ફ્રેન્ચ શબ્દ છે, અને એમ એડ્સ એટલે વાત કરવામાં આવે તો એનો સીધો અર્થ એવો થાય છે કે મને મદદ કરો. એટલે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ સર્જાઈ ત્યારે તેમના દ્વારા તરત જ જે કોલ છે તે જારી ઓફિશિયલી કરવામાં આપણી પાસે અત્યારે નથી આવ્યું સ્ટેટમેન્ટ, ઓફિશિયલી નથી એટલે આપણે અત્યારે ન કહી શકીએ. પરંતુ અમરેલીની આપણે વાત કરીએ તો અમરેલીમાં પણ પરિવાર હતો. વાડિયાના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોડિયા ફ્લાઇટમાં હતા લંડનમાં. પત્નીના અવસાન બાદ સગા સંબંધીના ત્યાં આવીને કેટલીક તેઓ વિધિ પૂર્ણ કરવા માટે આવ્યા હતા. તો પરત જતી વખતે પરિવારના 2 બાળકો પણ તેમના હાલ લંડનમાં રહે છે, તો તેઓ પરત જઈ રહ્યા હતા. બાળકોને તેઓ લંડન મૂકીને વતન વડિયા આવ્યા હતા. બેસણું વિધિ બધું પતાવ્યું, અને અર્જુનભાઈ ને પિતા નથી, માતા સુરતમાં રહે છે. તો આવી રીતે અલગ અલગ આ કહાની છે. બીજી છે પાટણના છે, તો આખરે પ્લેન દુર્ઘટનામાં પાટણના પણ એક પરિવાર હતો, પતિ પત્ની હતા બંને. ચંદ્રુમાણા ગામના પટેલ પરિવાર હતો. પતિ પત્ની હતા, જેઓ સવાર હતા, લંડનમાં રહેતા. દીકરાને તેઓ મળવા માટે જઈ રહ્યા હતા દંપતી, તેઓ પણ પ્લેનમાં સવાર હતા. જો કે બચ્યા છે નથી બચ્યા એ અંગે હજુ આપણી પાસે કોઈ માહિતી એવી પ્રકારની સામે નથી આવી. કેટલાક નંબર્સ ફ્લેશ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનાના પગલે ઇમરજન્સી સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા માટે પણ નંબર્સ આપવામાં આવી રહ્યા છે. હેલ્પલાઇન નંબર આપવામાં આવી રહ્યો છે, જે અમે ફ્લેશ પણ કરી રહ્યા છે. 6357373831 6357373841 આ નંબર અમે પણ ફ્લેશ કરી રહ્યા છે ને. આપ એ નંબર ઉપર જો કોઈ માહિતી મેળવવા ઈચ્છતા હોય તો આપ એ નંબર પર ફોન કરી શકો છો. મહેસાણાનો પરિવાર, 2 મુસાફરો હતા, મેં પહેલાં પણ આપને વાત કરી. બીજો બનાસકાંઠાનો પણ એક પરિવાર હતો, જેમાં 4 મહિના અગાઉ જ કમલેશ અને ધાબુબેનના લગ્ન થયા હતા, અને તેઓ પણ આ પ્લેનમાં સવાર હતા. તો કેટલાક લોકો ઈદ મનાવવા માટે આવ્યા હતા, કોઈ પરિવારને મળવા જઈ રહ્યું હતું, કોઈ નાની બાળકી સાથે સફર કરી રહ્યું હતું. ભરૂચના 5 લોકો હતા. વડોદરાની વાત કરીએ તો વડોદરાના વાસણા રોડની શિવશક્તિ સોસાયટીમાં દંપતી જે રહેતું હતું તે આમાં સવાર હતું, અને વિનાબેન ફ્લાઇટમાં સીટ નંબર 16 અને 17 પર, એટલે 2 લોકો પેસેન્જર હતા, એટલે ત્યાં તેઓ બેઠા હતા. તો આ રીતે અલગ અલગ આ કહાની છે. ભરૂચના 5 લોકો, જે મેં પહેલાં પણ વાત કર્યું કે ઈદ મનાવવા માટે તેઓ આવ્યા હતા. તો આ ઉપરાંત પણ વડોદરાના બીજા તાંદલજા વિસ્તારના એક મહિલા હતા. પરંતુ આણંદના સૌથી વધુ 20 લોકો તેમાં સવાર હતા, અને જેમાંથી એક જાણીતા બિલ્ડર પણ હતા, એટલે નામી વ્યક્તિ તેઓ હતા. તેઓ આમાં સવાર હતા, અને તેમના 3 લોકોના મોત થયા છે. તો એક એવા પણ સમાચાર આવ્યા, જંબુસરના સારોદ ગામનો યુવાન પટેલ સોહેલ સલીમ પ્લેનમાં સવાર હતો, અને તે પોલિટિકલ પાર્ટી સાથે પણ તેઓ જોડાયેલા છે. તો તેમનું પણ આમાં કદાચ દેહાંત થયું છે, એ પ્રકારની વિગતો સામે આવી હતી. પરિવારમાં પણ અત્યારે શોકનો માહોલ છે. જો કે તમામ અત્યારે રાજકીય પાર્ટીઓના પણ આપણે નિવેદન સાંભળી રહ્યા છે, તેમના સ્ટેટમેન્ટ સાંભળી રહ્યા છે. તો અત્યારે પ્રાથમિકતા એ જ છે કે બીજેપી હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, તમામ જે કાર્યકર્તાઓ પણ પહોંચી રહ્યા છે બ્લડ ડોનેશન માટે. કારણ કે સૌથી ઈજાગ્રસ્તો હોય ત્યારે પહેલું, જ્યારે ઈજા આ પ્રકારની થતી હોય તો બ્લડ વહી જતું હોય છે, અને જીવિત રાખવા માટે બ્લડની જરૂર હોય છે. એટલે બ્લડ ડોનેશન કરવું પણ જરૂરી હોય છે. ત્યારે બીજેપીના કાર્યકર્તાઓ પણ ત્યાં બ્લડ ડોનેશન માટે પહોંચ્યા, અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા છે. શક્તિસિંહ ગોહિલ પણ ત્યાં પહોંચ્યા, કારણ કે પહેલાં સીએમ એટલે કે મુખ્યમંત્રીએ ત્યાં મુલાકાત લીધી હોસ્પિટલમાં. શક્તિસિંહભાઈ પણ ત્યાં પહોંચ્યા, તેઓએ પણ સ્થિતિ અંગે જાણકારી મેળવી છે, અને 6:30 વાગ્યાની આસપાસ ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચવાના છે. તેઓ પણ લગભગ કદાચ એવું માની શકાય કે તેઓ પણ કદાચ હોસ્પિટલ પહોંચી શકે છે. આ પ્રકારની કોઈ વિગતો સામે નથી આવી, પરંતુ આવી જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે
ઘાયલો સાથે પણ તેઓ મુલાકાત કરતા હોય છે રાજકીય પાર્ટીના નેતા, અને જ્યારે હવે તો ગૃહમંત્રી છે એટલે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ પણ ત્યાં મુલાકાત લઈ શકે છે. 6:30